गुजरात के छोटा उदेपुर जिले में जर्जरित पुलों और टूटी हुई डायवर्जन व्यवस्था को लेकर कांग्रेस ने सरकार के खिलाफ अनोखे तरीके से विरोध प्रदर्शन किया। गंभीरा ब्रिज हादसे के बाद गुजरात में ब्रिज को लेकर सतर्कता बढ़ गई है। पावी जेतपुर में जिला कांग्रेस ने जिले के तीनों विधायकों, सांसद और प्रभारी मंत्री के फोटो वाले बड़े बड़े बैनर लगाकर उनसे डायवर्जन स्थलों पर आने की अपील करते हुए प्रदर्शन किया। कांग्रेस का आरोप है कि जिले में भारी बारिश और लापरवाही के चलते कई पुलों की हालत बेहद खराब हो चुकी है। जाहिर जनताना हितमां आ एक जेतपुर पावीનું ગરનાળું જ્યારે બેસી ગયું છે। સિહોદનો ભારત નદી પરનો બ્રિજ 2 થી 2.5 વર્ષ પહેલા એના તૂટીને ટુકડા થઈ ગયા। એના પછી 2 વાર જ્યારે ડાયવર્ઝન બનાવવામાં આવ્યા 7.5 કરોડના બંનેના રૂપિયા પાણીમાં ધોવાઈ ગયા અને એ ડાયવર્ઝન આપ્યા પછી એ ડાયવર્ઝન તૂટી ગયું ને જેના બદલામાં જે ડાયવર્ઝન 30 કિલોમીટરનો ફેરવા આપ્યો છે ત્યાં 1-1 ફૂટના ખાડાઓ પડી ગયા છે। ત્યારે અમારી આ તંત્ર અને આ જે મુખ્ય છોટાઉદેપુર જિલ્લાના કહેવાતા મુખ્ય ચોકીદારો એમને અમારે એ કહેવા માંગીએ છીએ કે તમે જ્યારે વડોદરાની અંદર જ્યારે ગંભીરા બ્રિજ તૂટ્યો અને ત્યાં નિર્દોષ લોકોના મૃત્યુ થયા અને એ બ્રિજની તાત્કાલિક મંજૂરી આપી દીધી કે 212 કરોડ રૂપિયાની અંદર જ્યારે મંજૂર થઈ ગયો હોય ત્યારે આ બ્રિજને મંજૂર થતા 2 વર્ષ લાગે, એનું કામ શરૂ થતા 1 વર્ષ લાગે। તો એ જ છોટાઉદેપુર લોકસભાની અંદર એ બ્રિજ પર છોટાઉદેપુરની અંદર આવે છે અને આ છોટાઉદેપુર જિલ્લો પણ છોટાઉદેપુર લોકસભામાં આવે છે। ત્યારે આ કહેવાતા ચોકીદારો કોઈ નિર્દોષ લોકોના મૃત્યુ થાય એની રાહ જોઈ રહ્યા છે। એ બ્રિજ તૂટે ત્યારે કોઈ નિર્દોષનું એના અંદર મોત થાય તો એની રાહ જોઈ છે। તમે તમામે તમામ બ્રિજનું સર્વે કરાવી તાત્કાલિક એનું ડિમોલેશન કરી અને નવા બ્રિજો તાત્કાલિક મંજૂરી મળવા જોઈએ। અને જો તમારી ઓકાત અને તાકાત ના હોય તમે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તો તમે રાજીનામું આપી દો। જે બોલી શકે, લડી શકે અને સમાજ માટે કામ કરી શકે એવાને તમારે મોકો આપવો જોઈએ અને તમારે તાત્કાલિક આના રાજીનામા આપવા જોઈએ। અને અમારી માંગ આજે રોડની અંદર જે ખાડા પડ્યા છે, ડાયવર્ઝનની અંદર જે ખાડા પડ્યા છે, ત્યારે આ સિહોદ બ્રિજ બનાવવા માટે જે કોન્ટ્રાક્ટર આવ્યા છે એવું કહે છે કે હું આ 15 દિવસની અંદર ડાયવર્ઝન બનાવી દઉં। છોટાઉદેપુર જિલ્લો ચાલુ વર્ષે કોઈ જગ્યાએ કોઈ યુદ્ધ કરવા આવવાનો એ રીતે બધી જગ્યાએથી સંપર્ક વિહોણો થઈ ગયો છે। પ્રજા ત્રાહિમામ છે, વેપારીઓ ત્રાહિમામ છે, ખેડૂતો, વિદ્યાર્થીઓ તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલી આ ભાજપની સરકાર, આ સરકારે આ જિલ્લાને એટલો બધો નજરકેદ કરી દીધો છે કે 2 વર્ષ આગળ આ જે ભારત નદીનો પુલ તૂટી ગયો, ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, ડાયવર્ઝન પણ પહેલા વર્ષ સાથે નાશ પામી ગયું। આ બાજુ છોટાઉદેપુર જિલ્લાની અંદર એમપીને જોડતો એ બાજુ પુલ એક જમીનદોસ્ત થઈ જવાની તૈયારીમાં છે। આ બાજુ પાવીની બાજુમાં એક ગરનાળું તૂટી જવાની તૈયારીમાં। અમારો આ રતનપુરવાળો પુલ પણ જર્જરિત હાલતની અંદર, પેલી બાજુ બોડેલીવાળો પુલ એ પણ નાશ પામવાની તૈયારીમાં। તો હવે આપણા ગુજરાતના આપણા સીએમ અને અમારા એવા ગણાતા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર સાહેબને પણ વિનંતી કરીએ કે તમે અહીંયા મોટા ફેરા મારો છો તો તમે આગોતરું આયોજન કરો। આ એક ગરનાળું એક જ પહેલા વરસાદે તૂટી જાય તો છોટાઉદેપુર જિલ્લાએ શું ગુનો કર્યો? ભારત પાકિસ્તાનનું યુદ્ધ થવાનું હોય તો બધો નાણો કે બધું રસ્તા બંધ કરતી, એવી રીતે અમારો આ જે છોટાઉદેપુર જિલ્લો આટલા બધા લોકોએ ખૂબે મત આપ્યા છે તો આટલો બધો અન્યાય આ પ્રજાને કેમ? આટલું બધું સહન કરવાની આ કેમ તમે આટલા બધા હેરાન સરકારમાંથી કરો છો? સરકાર બધી રીતે સફળ થઈ હોય તો આટલો બધો અન્યાય કેમ? એક બાજુ ગરનાળું તૂટવા આ એક વરસાદે હમણાં અમને એવું જાણવા મળે છે કે કોન્ટ્રાક્ટર હમણાં વહેલી તકે તાત્કાલિકના ધોરણે અમે આ ગરનાળું ચાલુ કરી દઈએ એવું જાણવા મળે છે, પણ અધિકારીઓ અને રાજકીય નેતાઓની મિલીભગતના કારણે આ ગરનાળું તૈયાર થવાની એની અંદર ભેદભાવ રાખી રહ્યા છે આ લોકો। એટલે અમારે આ તકે બીજું કંઈ કહેવું નહીં, વહેલી તકે ગરનાળું અમારો છોટાઉદેપુર જિલ્લો વડોદરાને જોડતો જિલ્લો છે। એ જિલ્લાનો સંપર્ક 4 વ્હીલ વાહન, બસ, લક્ઝરી બસો અહીંયાથી અમારે બરોડા જવું હોય તો જેતપુર પાવી આવીને બરોડાનો કોઈ રસ્તો, આ તો અમારા કોંગ્રેસ સરકારની અંદર અમારે આ માનનીય રેલવે રાજ્યપ્રધાન નારાયણભાઈ રાઠવા હતા તે વખતે યુપીએ સરકારની અંદર રેલ બનેલી